તો સમાચાર આવી રહ્યા છે આમોદથી। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને દાદર નદીમાં આવ્યા નવા નીર। દાદર નદી બે કાંઠે વહેતી જોવા મળી। વડોદરા વિશ્વામિત્રી નદીમાં પાણીની આવકમાં વધારો થતાં દાદર નદીમાં પર નવા નીર વહેતા જોવા મળી રહ્યા છે। દાદર નદીમાં જંગલી વેલ અને નદીમાં પડેલ કાટમાળને લઈને ખેડૂતોમાં અને નદીની આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા મજૂરો માટે ભારે ચિંતાનો વિષય। દાદર નદીના બંને બાજુ પુલની આસપાસ જંગલી વેલ અને નદીમાં પડેલા કાટમાળના લીધે દાદર નદીના પાણીને ખેતર અને ગ્રામ્ય વિસ્તારોમાં આવતા પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જેને લઈને લોકોને ભારે હાલાકી અને નુકસાન વેઠવાનો વારો આવે છે। દાદર નદીમાંથી ખૂબ જ ભારે વાહન પસાર થવામાં આવે છે, જેમાં પુલ જર્જરિત હોય, જેને લઈને દાદર નદીમાં કાટમાળ નાખી નદીનું પુરાણ કરી તેને વાહનોને નદીમાંથી પસાર કરવામાં આવે છે, જેને લઈને આજ દિન સુધી નદીમાં પડેલા કાટમાળ કાઢવામાં આવતા નથી, જેના કારણે આમોદ તાલુકાના ગામડાઓને ખૂબ જ ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે। આમોદ જમુસર ધારાસભ્યએ પણ દાદર નદીમાં પડેલા કાટમાળ સાફ કરવા માટે તંત્રને ઉપર સુધી રજૂઆત કરી છે। બીજી તરફ જોવા જઈએ તો એક મહિના પહેલા જ દાદર નદી ઉપર મોટા ખાડાઓ પડતા તેનું સમારકામ કરવામાં આવ્યું હતું, જે પહેલા વરસાદમાં જ ધોવાઈ જતા આરએમબી વિભાગ તંત્રની ગંભીર બેદરકારી ઉપર સવાલો ઉઠી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે દાદર નદીની ઉપરની જંગલી વેલ અને નદીમાં પડેલા કાટમાળ જો વહેલામાં વહેલી તકે બહાર કાઢવામાં નહીં આવે તો પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી ચર્ચાએ ભારે જોર પકડ્યું છે। જાવેદ મલિકનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ।